થોડી આજકાલ કરતા કરતા 40 વર્ષ થઈ ગઈ. 22 વર્ષથી મુહૂર્ત તો હોધું પણ જે આવે થોડું બોલે છે તે નહીં ગમાડતા. હવે કરવું શું? હા, ભગવાનને ખાલી જીભની પેલી રાહરી રાખી હોત તો બીજી બધી રીતે તો કમ્પ્લીટ છે, બીજી કશી ખોમી નહીં. પણ આ તોતરાપણાની થોડી ખોમી છે. એમાં જે આવે જોઈ અમુક વાત કરવા જાય છે એટલે પછી ફટ દઈ કે સમાચાર મોકલીશું, પછી એમ કંઈ જાય કે વળી પાછો આવતો જ નહીં. પણ મણીલાલની એક વાત હતી, કહેતા હતા કે સંબંધની વાત હતી તે લાઈક આમાં ફોન તો કરી દઉં. હા, શું કેવું થાય યુવાનું? હલો. હા, હલો, કોણ? મણીલાલ બોલ્યા? હા, મણીલાલ બોલું ભાઈ. આ પેલું તમે કોક આપડે વરઘોઈઓની વાત કરતા હતા અબ્બાની, તે આયા ના 4 તો વાત જોઈ. હા, એટલે હમણાં તું કોપમાં હતો કે એટલે આવવાની નતું, બરાબર? હા, તે નેવ તો હવે ઓટો મારજો, છોકરો 2 જણા આવીએ. હજુ કાલ આવો તા? એ હારું હારું, કાલે આવી હેડો. આવી જાઓ કાલ. એ હા, એટલે પછી આગળ આપણે વાત જેમ આગળ હેડાડીએ એ પ્રમાણે ખબર પડે. ના ના, ચોક્કસ આવો કાલ. હા, કાલે આવી જાઓ. એ હા, આવીએ. ના બેટા ધમકો, ઓ ધમકો એ ઓયા હે ઓય તો હાય બેસ. ઓવા બેસ તું તો માર ફાઈલ. ઓવા ઓવા જો ભાઈ હું કહું, કાલ તને જોવા મણીલાલ એવા છોકરા લઈને આવવાના હો ભાઈ, બરાબર? એટલે તારે કશું એ બોલવાનું નહીં, એ જે કહેશીનો જવાબ મુવા લીધો. હા, એમ કરતા જો આ હોદ્દો થઈ જાય અને તું તારા હાથ પીળા થઈ જાય તો મારે શાંતિ અને તારા ઘર મન લઈ જાય. એટલે તારે બોલવાનું નહીં, હું એ જે કહેશીનો હું જવાબ આલો. એક વખત વરઘડીઓ ત્યાં ફરી ગયો અને તું તારા ઘેર જતી રહી, પછી તો એવોને ખબર પડે તો એ વાંધો નહીં. પછી તો હું ઈવોને કહું કે ભાઈ તમે બધું જોઈને વગાડીને પેલું કરીને લઈ ગયા હો ને હવે તમે નખરો કરો ચો મેળ આવે, એટલે હવે તો એ તમારે રાખવી જ પડશે, તમારા ઘેર રહીએ હોય એમ કહી અને તો હું પેલું કરું. ઓ કાલે આવવાના હોય, કાલે આવવાના હોય, પણ તું વચમાં બોલતી ના પણ એમ. સારું બસ. હા રે, આમ તો નહીં પણ હા તારું કામ ઘરનું નોકરી તો પછી બનાવે તો હું અધો. હા તું જા પછી તો જો કહેશી ને તાર જોવાનું એટલે હું ટોકો કરું. જા લોટ બોટ બોલવાનો જે બનાવવું હોય બનાવ, જે કરવું હોય કઈ. આ મહિનાનો ફોન આવી ગયો કે અડધા કલાકમાં અમે આવી જઈએ છીએ. આ સંબંધો નક્કી થઈ જાય તો ભગવાન ગંગા નાયા. હવે આવવાની તૈયારી જ લાગે છે. હવે આપતા જ છીએ, અડધા કલાક થવા આવ્યો. એ રામ એ આવો 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 મહિલાલ આવો 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 બેહો બેહો બેહો. જુઓ મહિલાલ, બોલો. અમારી થોડીમાં કશું કહેવા જેવું નહીં. રોજવારમાં કમ્પ્લીટ તમારે જે રસોઈ બનાવી હોય બનાવે, 32 લક્ષણી છે. પણ આ તો વસ્તુ શું થઈ છે, ઉંમર થવાનું કારણ હું છું જલ્દી બહાર નીકળ્યો ના અને ઈમાનીમાં બરાબર નીકળી ગયો અને સંબંધમાં થયો ના નહીં. આ ઉંમર થોડી બધા થઈ ગઈ, બાકી બીજું કશું છે નહીં. બાકી તમારે જોશો એટલે ખબર પડશે કે ના કેવી છે થોડી. બરાબર. આ રે મારો છોકરો. હા હા ડિગ્રી હે, જો ભણેલો હ. હા હા પણ હાલે એની ઊંચી ડિગ્રી હે. હા, એ તો દેખાય તો આવે. તો હોશિયાર લાગે. આ તો હું બોલાવું મારું. હા, બોલાવો. અરે બેટા ધમકો, એ મહેમાન આયા છે, પાણી લેતી આય.
પડી શું હોય? બાપા હા આ તો તોતરી હે. ઉતરી હે બોડા પણ એની ઉંમરે જો તો કેટલી હે 40 વર્ષની હતો હા કોઈ 25 વર્ષની નહીં લાગતી આ બોલો ગમી ને મારી છોડી? એ મારા છોકરાને ન જોવાનો હોય એને ગમતું હોય કે ના ગમતું એનું કહેવાનું હા હા એ તો અમે તમને સમાચાર આલીશું પછી એટલે બાબા આપણે પેલું જવાનું મોડ હા, થાય હા. પછી કરીએ. અમે ને કરીએ ભાઈ સમાચાર કરીશું તો ચાલો કરશો જે સમાચાર પછી. આમાં કલાકમાં જઈને કરું સમાચાર હા 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 જલ્દી કરજો એ હા એટલે હું રાત હોય તમારા સમાચારની. એ બેટા ધમકોમાં તને મેં હું કીધું તું ગોડી કે તારે બોલવાનું નહીં કશું એ તે મતોડો તારે તો કહેવાનું આવતું તું. અરે પણ તારે બોલવાનું જો તું એ તો એ હોકે બોલ્યો પણ ચીડી હતો ચીડી કાઢી થોડું પાણી કાઢી દો બીજું પાણી આલો. અરે હું ભાઈ તને પહેલા વગાડી કહું છું હમણાં આમ તારા અત્યાર સુધી પડી રહી છે. અરે બીજું નહીં બોલી પણ તારા જીભના હિસાબ તો અત્યાર સુધી બેહી રહેવું પડ્યું હોય. હવે હું ના બોલ જતા રહ્યા આવીએ તો એ સમાચાર હાથી જ નહીં વળી સમાચારનું કઈ જાય એટલે એ ના સમજી લેવાની. શું સારું સારું ભગવાન એક જીભ આલી હોત તો એને હું ખોટે તે કૂતરાના કોણ જેવડી જીભ આલી દીધી હોય હારી બોલે એ તો એને તો હું જવાનું હતું પણ ભગવાને બધા રૂઢ્યો હોય તે શું કરે હવે આ છોડીને હું ચો સુધી વેઢાડો મારું છોડીનું હું ઠહ ભગવાન. હલો હેલો હા કોણ બોલી ભાઈ? દિનેશ સર બોલું બેચરપ્રતિ પહેલા જા હા હા ઓય દિનેશ સર બોલે એમ? ઓવા અલે હું કોઈ કોમ હતું? આ મને વાત મળી તમારા છોકરીનો સંબંધ કરવાનો છે હા હા તો મેં કીધું મારા છોકરાને જો એડજસ્ટમેન્ટ થાય એકબીજાને બતાવીએ આપણે હા હા તો થઈ જાય તો ગોઠવી દઈએ. હા એ તો હરામ હારું યાર હોનામાં શુકન પડાવે જેવી વાત કરી તમે તો. હા તો વાંધો નહીં તમે કે પ્રમાણે ગોઠવીએ. હા તૈયાર આવી જાઓ તમારો ટાઈમ હોય તો ગમે ત્યારે. હા તો એક કામ કરો હા બપોર પછી હું આવું હેડો. હા તે આવી જાઓ તૈયાર. એ હારેડો તો હા બપોર પછી હું છોડીએ ઘેર સર હું એ ઘેર જ છું આજ. આવું. એ હારેડો બપોર પછી આવીએ તાર હા હા આવો આવો તૈયાર હો એ પ્રેમથી હારું. આવો. જય માતાજી. હા જય માતાજી. હલો હવે આપણે જો ચોકઠું બેસી જાય તો ભગવાન સારું કરજે અને એના નસીબમાં વણ જો ઘર મંડાઈ જાય તો હારામ સારું ગંગા નાય જોણે એ મારે મગજનું ટેન્શન ઓછું થઈ જાય એનું ઘર મંડાઈ જાય અને પછી શાંતિ મારે કોઈ ઉજાગરો હોય નહીં કે રાતે શાંતિથી ઊંઘ તો આવે કહડો ભાઈ છોડીના ઠેકાણા થઈ જાય હવે આવું એટલે વાત હવે સારું સારી વાત છે આવી જો એને જો પસંદ કરી દે એનો છોકરો જોવાનો તો મોરી કપેલ આવીને બળી એટલે કીધું ના બોલતી પણ એ વચમાં મચલો કરી અરે રામ હે પ્રભુ. બેટા અશોક હા બાબા હવે ઘર નજીક આવી ગયું. બરોબર. છોકરીની ઉંમરે 40-45 હોય એવી વાત સાંભળી હતી મેં. તારે 40-45 વર્ષ થઈ ગયો. આ જોજે તારી ઉંમર આ માથાના વાળ ખરી પડ્યા હવે ઓખ્યો બોખ્યો તારે થોડું એ તકલીફ હ કે આપણે જઈએ તો કોઈ બોલતો નહીં તારે ચશ્મા પહેરી કાઢે થાય ચશ્મા પહેરી કાઢે એટલે ખબર ના પડે. હા થોડો સારો લાગી ગયો જો હા તો મારો છોકરો. બેટા હવે પછી જઈને જો ગમી જાય ને તો તું વાતચીત કરવા મોકલ્યું ને તને સુધી નક્કી કરી દેજે. ના ના એમ તો નક્કી કરી દઉં. હા એટલે આપણે મૂળ સમાધિ તો ખરી ને. ગમે તે હા, સમાજ. હવે નજીક આવી જાય ઘર. હો વ્યવસ્થિત હો બેટા. આવો જીનભાઈ આવો બેહો બેસો બેટા બેટા આવો બેહો. બોલો કેવું ચાલે? બસ શાંતિ છે ઉપરવાળાની મહેરબાની હાલ તો. હા હા બરોબર. હવે
આ માર તો સંબંધ માટેની જ વાત હોય છે મારે બરોબર. વાતો આવું પણ વળી હરખાઈ આવે ના આવે ને કોઈ છોડી ના પાડે તો પેલો હા પાડે એ હા પાડે તો છોડી ના પાડે આ તો એ તો વરઘડીઓમાં એકબીજાને ગમે તો જ અનુકૂળ આવે કે એ તો મોટી વાત તો એ કણે જ થાય વરઘડીઓને હરખાઈ પછી આપણે મોટોને તો વ્યવહાર ને લેવડ દેવડ ને બરોબર. એ આપણે તો આપણે કરવાનું એ જ વાત હોય ને. હા છોકરા છોડીને ગમે હા. તો આગળ બધી વાત થાય. કેવું છે ખેતીવાડીમાં? હાલ તો સારું હોય સારું હે. કાલ જે થાય ખરું હાર તો હબળો તારા બધા. હા કે આ મારો છોકરો હા અશોક. તે ચશ્મા કેમ પહેરી રાખ્યો નંબર નહીં ચશ્મા નહીં, આ તો શોખ ના. શોખ આ ચશ્મા પહેરવાનો અને વાળ મોથાના એ તો અત્યારની ફેશન હા એ તો અત્યારની fashion. ઓછોમાં જણે કુકડા પાડી ગયા હોય ના ના એ તો તમને એવું લાગે તમારી ઉંમર થઈ એટલે મારી તો ઉંમર થાય જ કે યાર છોડીની 40 વર્ષ થઈ તો પછી મારી ઉપર પણ હોય જ ના હોય હા હા હા. કારણ કે હડો આ તો પેલું પિક્ચર આવ્યું હતું ને અમરેશ પુરીનું, હા હા એટલે એ જોઈને મારો છોકરો ફેશન બનાવી દીધી છે. હા એવું હોય એમ. અત્યારે કેવું તો છે? છોકરાને તો નવા પેઢીમાં તો બસ હા. ફેશન જોયું નહીં પેલા હીરોનું કોક કરેલું કે પેલું સિગરેટ પીતો તો કઈ સિગરેટ પી હા એ કોપીઓ કરે. એવી હવે બધી કોપીઓ જ એવી વ્યસનવાની એવું એ કરવા આપણા વખત ચાલતું, અત્યારે આ નહીં હા ના ચલાવતો. ચાલે અત્યારે તો બધા એવા આ થઈ તો ગયા હવે છે. જમાનો ફેશન નો થઈ ગયો થોડી બોડી હા બોલાઈએ છોડીને અરે બેટા જમકો એ જમકો એ મહેમાન આવે પાણી લે બેટા બરોબર. હા એ તો જોઈ લો છોકરી સારી દેખાય તમને. છે યાર રૂપનો અંબાર હે અને એને બધવાનું બધું કમ્પ્લીટ તમારે કોઈ ખોમી નહીં છે જે હા છોકરી સંસ્કારી લાગે. સંસ્કારી એટલે તો એને માને પહેલેથી બચપનથી ને સંસ્કારી વાળ્યા ને ના પૂછો વાત બરોબર. તો આમ ઉંમર થોડી આમ ઉંમર 40 વર્ષ તો થવાય એમ હા કારણ કે મારે હું ચોય બહાર નેહર્યો ના અને મોનીમાં વરસ જેમ દાડો જાય બરે વધ્યા ગયો ને એટલે બરોબર. હા હા તો- આવી હતી 2-3 વાતો બરોબર. અને ઓને ગમે ને પેલા ના ગમે ને એને ગમે છોકરાને આને ના ગમે હા એ તો જમાના પ્રમાણે છોકરો એકબીજાને જોવું તો જ મજા આવે. પણ હું કહું હવે, ઉંમર તો તમારા છોકરાની આ દેખાય તો હોય યાર મારા ઉંમર છે પણ તમારે છોડી તો 2 વાર વધારે લાગે 2-5 વાર. ના પણ એ એ તો વધારે હવે ના એક હોય. કામ કરો, હા આપણે બધી વ્યવહાર ત્યાંની વાતો કરીએ હા તો હજી મારો છોકરો ને આપણે તમારી છોકરીને મોકલો, હા થોડી વાતચીત કરી લો. હા તો કશો વાંધો એટલે જો નહીં. અનુકૂળ આવી જાય હા હા તો આપણે હા હા એ વાંધો નક્કી. નહીં. હા એ તો બેટા ધમકો એ આ મહેમાનોના હંગાથી જાજે અને તમારે જે વાતચીત કરવી હોય દાસ એ કરો અને પછી અમે બેઠા છીએ હોય તમે એકલો જઈ અને વાતચીત બાબા હું જતો આવતા હા આ જતા હો ઘરમાં જ જાઓ બધું ચઈ પૂછી લેજે પાછો. એમાં ખમી ના હો? આવે. ભાઈ કેટલા ને ગુનો છે તેને બધું પૂછી લેજે. હા હા વાંધો નહીં. મોમાનગઢ મુહાર પૂછજે પેલા. હા હા કશો વાંધો એ નહીં. હા હા ભાઈ જો આ એકબીજાને પસંદ પડી જાય બરોબર. છોડી છોકરાને હા, તો આપણે બને એટલા વ્યવહાર વહેલા જ વિવાદ કરી દઈએ તમારી વાત સાચી પેલા જ દા, પણ આવું છોકરાને મેં મોકલ્યો છોડી તમારી દીકરી બેન વાતો હા કરવા. એટલે એમને પસંદ પડે પછી ની વાત કરું એટલે આઈને છોકરો મને વાતચીત કરે, હા નક્કી કે તો આપણે ગળિયો લગન. હા 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 એમ બરોબર? કહું એમ એ કહું હા તો વાંધો નહીં. કાકા લોબો ટેમ ખેંચીને લોકો વાતો કરીને પેલ ફરવાનું ઢેકણું ના ના ના, આપણે હા એ તો કશો વાંધો નહીં. છોકરો કે એટલે બધું નક્કી હા આપણે. હા બરોબર. એ તો બરાબર છે બીજું કેવું ચાલે આમ બસ શાંતિ છે ભાઈ ખેતીવાડીમાં સારું હોય ને ઓ સિઝનમાં? સિઝનમાં તો અત્યારે હાલ તો સારું હવે કાલ જે થાય ખરું શું આવ્યું રવિ પાકમાં? રવિ પાકમાં તો રાયલો આવ્યો હે વરિયાળી હે હા હા હા. અને પેલી ચીકુડી જો હોભળે ને ચીકુડીનું હા નામ? હા હવે હું ખેતી જ પેલા કરું છું. મૂળન જેવી આટલી લોબી આવે હા 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 તો એ. એવી વાઈ હે વીકો હા હા કશો વાંધો નહીં. ખેતીવાડી સારી હે. ઓ હા તો અવતાર એ બે આવું તો જ આપણી વ્યવહારિક વાતો હા કરીએ. હા બોલો શું કરીશું વ્યવહારમાં કયો બસ એ તમારું નામ? નામ તો બહુ પ્યારું હા. મારા બાપાના ફોટામાં તમારો ફોટો હતો. હા એટલે હું જોયો ને ત્યારથી જ તમે મારા દિલમાં વસી ગયો. સાચી વાત. સાચું સાચું તમે મને બહુ ગમી ગયો. હા તમે તો મને ઘઉંમાંય દેખો ત્યારથી મને ચોખામાંય દેખો અને મને ગમે તેમાં તમે 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 જ દેખો.
ઘઉંમાં ચોખામાં બાજરીમાં બધામાં અને ધવામાં ચોખામાં બાજરી બધામાં હું જ તમને દેખાવું હું તો કોઈ ધને નો હું તમને દેખાવું ના એ વાત નહીં. આ તો એનો મતલબ એમ કે તમે મારા દિલની રોણી જેવું આમ સપના જેવું. તમે એમ જો ધમ દેખાવ એટલે હું તો ધને નો સમજો ને હા લેવડો હવે આપણે જઈશું. તમે કેટલું ભણેલા હો હું 12મું પાસ. મનમત પાસ ભણ્યો બસ અને તરા હો તમે અત્યારે હાલ તો ઘેર ખેતીવાડી કેવું બધું. હું યાર જ્યાં ધનતું તો તાલ રોટલા શાક ને એવું બધું બનાવું બરાબર મને ખેતરનું કામ હતું ફાવો તમે તો ખત કરું તેમ ના કશો વાંધો નહીં. હા તમે પછી મને એમ કહો કે ખેતરમાં તમે ડાક્ટરો લઈને તાલ વાટવાની નાન દાદાનું નાન એ મને નહીં ખબર હું તમે તો છો ધર્મ તમે જેટલું ખાવાનું કે છો ને તો આ બનાવે તો હું એ બનાવ હોય આ કે છો આ પાકને કે છો લોટને કે છો શાક કે છો દાળ કે છો તરી કે છો બધું હું બનાવ ધરનું કામ ઘરનું કામ બધું કરું ખેતરનું કામ નહીં કરું તો ખતરો કશો વાંધો નહીં. લેવડો આપણે જઈએ હવે. હા તો તમારા પપ્પા પૂછો હા 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 બાપા વાતચીત કરી હા પણ આ તો તોતળી છે. હે હવે તોતળું બોલા બરોબર પૂછ્યું કે એને બધું પૂછ્યું. એવું હે હવે તોતળી છે. હા એ બરાબર. પેલા દા હા બોલો. છોકરી તો તોતડી એવું કે આ છોકરો અલે ભાઈ એવું તો છે યાર. યુવાન પસંદ કરવા માટે તો આપણે 2 જણા યુવાન બેને એક અલગ મોકલ્યો. હા પણ એ જોવા જોઈએ એટલે છોકરાએ પણ કીધું તોતે તમે મારા ઘરે ઘંટ વળગાવવા માંગો. અરે પણ મારા પેટમાં પાપ હોય તો હું ભેગો કા થવા દઉં કયો. ના ભાઈ આ તોતડી પર આપણે સંબંધ નહીં કરવો. હું એને બોલવાની જ ના પાડું પણ એવું નહીં મારા પેટમાં કશું આ તો યાર. અમારે સંબંધ નહીં કરવો. અરે પણ મારે એવું નહીં યાર કે એટલે બેટા, આવો ઘંટ ગળે ના પણ બંધાય. એવું નહીં કશું ના ભાઈ. ના ના એ તો બાપા તો હેડો હોવ. બોલ બેટા. તોતળી તો તોતળી ઓમનો મારા વરા થઈ ગયો. હા, હા. આ મોટા વાળા રહ્યા નહીં એટલે બરોબર કોઈક વિચારો. ઓમ બધી રીતે પછી હોશિયાર હ. ખાલી તોતળી હોય એટલું જ ખોમી હ. તો બેટા અશોક જો તને ગમતી હોય તારી ઈચ્છા હોય તો પાછો હું મળું પેલા જ દાન. હા તો મળીએ. તોતડી હે પણ તોસડી નહીં ને. ના તો સહી નહીં. હા તો વાંધો નહીં. લેડ તાર મળીએ. કશો વાંધો લેડો પેલા જ દાન મળીએ તાર. નહીં. લે આવડા. લેડો. મારા છોકરાને ગમે તો આ જે મહેમાન જો આવે છે એ જોઈને તે વળી પાછા જ આવતા નહીં. હવે જે થાય ખરું શું કરે ભગવાન કરે ખરું ભાઈ. બીજું શું ના નસીબમાં જે લખ્યું છે એ મળશે. આ કોણ આવતું દેખાય છે? પાછા આવે કે હું? લે બેટા. હા 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 હવે પેલા જ દા. હા આવો 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 આવો. આવો આવો બેહો. કોઈ વધારે પડતું બોલાઈ ગયો તો માફ કરજો. ના ના ભાઈ એમાં તો હું તમે જે કીધું એ ખરું કીધું. એમાં તો હવે થોડું છે જીભ વળી જાય પણ મને આ ખબર હવે એટલે એમાં તો હું ખોટું લગાડવા જેવું તો કોઈ હદ નહીં ભાઈ. આ તો અમે જતા હતા ને હા. એટલે મારા બેટા અશોકે મને વાત કરી હા હા કે પપ્પા તોતડી હ પણ તોસડી નહીં એટલે એને બધું ગમી ગયું હ હા હા તો આપણે તમે બોલાવીને પૂછી લ્યો જો અનુકૂળ આવે આપણે નક્કી કરી દઈએ. બરાબર તો હું પૂછી લઉં એને. હા તો પૂછી લ્યો. તમે બેહો એ આ પાડે તો પછી આપણે આગળ વાત હા, તો કરતા જઈએ. કશો વાંધો નહીં, બરાબર? પૂછી લે. એટલે હું એને જમખું હું પૂછી હા લઉં. હા તમે જેમ તમારા છોકરાને પૂછ્યું મારે છોડીને એ પૂછવું તો પડે. હા કશું પૂછવું પડે દરેક ને પૂછવું પડે. હા. પૂછી લ્યો એ હું બેટા પેલા જ પૂછવા ગયા હે. તારો શું વિચાર છે કે તને ગમે હ? ઓ બાપા મને તો છોકરું એકદમ ગમી ગયું. છોકરું આમ ગમે તે પણ છોકરું ગરીબ લાગે મને. એટલે છોકરું મને ગમે હોય હા હા અને તમને ગમતું હોય તો મારી તો એકદમ હા 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 પણ જે તારી આ હોય તો મારી તો ચો નાય હતા. તને ગમતું હોય ને પેલું હોય તો કરીએ કંકુ ના ચો ના હકે. અને હું જઈને બેવાઈને વાત કરું ને કહી દઉં એને કે ભાઈ આપણે હળો જે બને એટલા વહેલા આપણે લગ્નની તૈયારીઓ કરીએ. આ તો બાબા તમારા ઉપર થોડો મને તો છોકરું એકદમ ગમી ગયું બસ તો જાગા મને તો અને મને હાનું નાખશે એવું મને લાગે છે. સારું સારું સારું. હા હવે તારા નસીબમાં લખેલું જ હશે ઉપરવાળાએ લખ્યું છે તે આ તારે ચોકઠું બંધ બેસી જજો અને તારું ઘર મંડાઈ જશે અને રૂપાળું બધો હારો હોનો થઈ જશે અને સરસ થઈ જશે જો. એ હા દાદા અને જુઓ ભાઈ દિનેશદા બોલો પેલા જ દા.
મારી છોડીને એ હાથ પાડી વાહ આવો કે છોકરું મને ગમે હ બરોબર એટલે આપણે બે થઈ ગઈએ વેવાય હા અને કરીએ કંકુના અંકુના અને બને એટલો ઘડિયો લગ્ન લઈ ગયા લેવડાવી દઈએ એટલે કશો વાંધો નહીં એ બે રાજી હોય તો આપણે રાજી હા મિયા બીબી રાજી ક્યાં ક્યાં કરી કરીએ રાજી કાજી. તે કોમ કરો અત્યારે અમે જઈએ ઘેર હા પછી હું આવું આપણે મુહૂર્ત જોવડાવીએ હા અને પછી વાતતે ગાતે લગન કરી દઈએ બરોબર હા હા તો હલો અમે ત્યાં કરી રહ્યા હા લે બેટા અશોક હા, ચાલો. બધું નક્કી થઈ ગયું હેડો હવે ઘેર જઈને તારું મુહૂર્ત જોડાવું બધું ગોઠવાવું લે હેડો તાર હા આવજો ને એ હા આવજો. આવજો બાપા ઊભા તો રહો આ મુહૂર્ત બધું બરોબર હ પણ આવું મુહૂર્તનું મુહૂર્ત પાછા વરઘોડા કાઢવાનું જમણવાર કરવો એના કરતાં મોની જતા હોય તો લઈને જ જઈએ ઓહો, મારા અશોકને તો જો પૈણ ચડ્યું પણ તો ચડ ને આ 45 વર્ષનો થઈ ગયો એમ. એ તો સોળો આપણે તે ચાલી દાડાનો કીધો. પૈણું કરતો તો બાપની ખબર પડે બેટા હો લેવડો તાર હેડો પહેલા દર મળીએ મુહૂર્ત કોઈ જોડાવું હા. લેવડો હારું વળી પાછા કેમ આવે ખર્યો આ કોઈ સંબંધનું આઘું પાછું ના કરે તો સારી વાત છે આવું શું પાછા તે અહીં હાલ જ્યાં ને હાલ પાછા આવું છે તે શું કરે છે આવું તાણ ખબર પડે આવું આવો પહેલા દા હા આવો 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 સમજે ને કેમ હાલ હાલ પાછા આવ્યા તે હવે ઓભળો તાર હા કયો હવે મારા છોકરાએ મને વાત કરી હા આપણે મુહૂર્ત કોઈ દોડાવું નહીં ખર્ચાએ કરવાની છે તારે આમ અઘવાડીના હિસાબે હા બરોબર નહીં ચોરા બહુ મુરત ના તમે કહેતા હોય તો અત્યારે લગ્ન કરીને અમે લઈ જ જઈએ તો તમારી મરજી એમ કરવો તો એમ કરો હા તે કશો વાંધો નહીં પૂછી લે જમકું ને અમે તો લઈને જે કરીએ પછી હા એ તો બરાબર છે. હું પૂછી લઉં એને હા પૂછી લો આવું ચલા કે પૂછ્યો બધું પૂછ્યું જ ખરું હા પણ એ પૂછ્યું એ ગમાડવાનું ના ગમાડવાનું પૂછ્યું અત્યારે હા, હાલ ના હા. જવાનું થોડું પૂછ્યું છે હા, તો કશો વાંધો તારી નહીં યાર. બેટા શું આવું પૂછો પૂછી લે તાર તમે એક માર્ગી પછી ઉતાર કરવા માંડ્યા છે હા તે કશો વાંધો તારે. નહીં. પૂછી લે હડો મારે કેવું પૂછી તો લો ને પડે. અત્યારે આપણે ગોઠવી રહ્યા તો અમે હા, લેતા જ જઈએ આજના જોડે. બાપાનું ઘર છોડીને જવું તે અહીંયા પછી લગી ના પેલું થાય કે હા તે પૂછી લે પૂછી લે પૂછી લે પછી પૂછી લે અશોક બરોબર નક્કી હતા ને તો હા નક્કી તો આજ પણ એને જ દઉં તને એ તો આજના જ કોઈ હિતર લઈ જવાનું કે તે તારું કેવું થાય હું તો બાપા તૈયાર હતો તો તૈયાર હતો હાલ નહીં તો હું તો તૈયાર હતો તો તો તૈયાર હોય તો પછી કરીએ કંકુના અને હાથ કરી દઈએ પીળા અને તમે તારે અહીંયાના હંગાતી તુતાર થા અને તારા ઘર બરે કણા પછી સંભાળી લે હા હું તો મારા નો ધન હા, હતો અને- અને તમારી ચિંતા કરજો હા મારી ચિંતા તું ના કરે પણ એ કણે આપણા મારું નોમ કાઢજે નોમ ખોટી ના મારું ના નામ તો તમારું એ યાદ કર કે ના થોડી અમને મળી હે બહુ પાછા લેવાના નહીં થાય તમારા ગામમાં કોઈને કીધું તમારે ખેલ કરાવે પણ તને કીધું નહીં પણ આ તો હવે તારા ઘેર જવાનું અત્યાર સુધી તું મારા ઘરમાં હતી હા તે તમારા ઘેર હતી હા. ધોમમાંથી તમને તોય તહેવાર આવ્યો કે તમારી થોડી ખરાબ આયુ નહીં ખરાબ શું નહીં તો પછી તોથી આવે કે હા એ તો હું તમારું નામ કાઢો નહીં બગાડું હા એમ કહું હું હા હા આ તો પછી તૈયાર હે ને તું હું જવા તો તૈયાર હતું તો હળો પછી કપડો બદલી અને તું તૈયાર થઈ જાય અને પછી ઓય નો હસ્ત મેળાપ કરી અને તું તાર પછી કંકુના કર અને જા તારી હારીમાં મારા કપડા નહીં બધું મારા કપડા સરસ છે નવો છે આ કપડા તારશે પણ તારે બીજો લેવો તો પછી કાનો પહેરેલો રહેશે જે બીજો તારે પડ્યો હોય ઘણો પડ્યો હોય કયો નહીં કે તો બાપા બીજા થેનામાં ભને નહીં દઉં હા અંગાથી એમ કરી થેનામાં હંગાથી ભને લઈ નહીં દઉં હા. આ તો પહેરેલો નાખું હાર હંગાથી લઈ હા જજે હા જુઓ દિનેશલાલ બોલો પેલા દા એ તૈયાર જ છે જમખુએ બરોબર તે અત્યારે કરીએ કંકુના હસ્ત મેળાપ કરાવી દઈએ ઓહ. તેના હાથ મિલાવી દઈએ અને તે તારે રંગે ચંગે લઈ જાઓ હા હા અને એનો લુગડો બધો છે બધો એ તો હું કાલ બાદ પોકાડી દેવડાવું હા વાંધો નહીં હેડો તાર. કાકા એ જોડે મૂકેલો જ થઈને પટોળામાં એ હું ખોલીને પછી કાલી થેલી ભરી અને લઈને આવું હા વાંધો નહીં લ્યો હા તો મેરપ કરાવો જા બેટા આવો આ અશોક, બાજુ આવો તો તૈયાર થઈ જાય લાવો જમણો હાથ લાવો જમકો લાય તારો જમણો હાથ અરે અરે જય એ ફળો ફૂલો અને દૂધો નાવો અને સુખી રહો અને હે લીલા લહેર કરો અને છોકરોનો છોકરો પેઢીઓની પેઢીઓ થજો હા હા બેટા અશોક હા
પગે લાગતા હવે સસરા નક્કી થઈ ગયા. હેડો બાપા. હા ચલો બાપા જઈ ઓ ગયા. વરે ના થઈ ગયું લેવડો તા. ચાલ. લે, પેલા જા. હા, ચિંતા ના કરતો, આવજો. ના કંપની. ના ના આવું તો શું કરવા ચિંતા એ કરો? હાર હેડો. એ સંભાળજો મારે છોડીને એ હા. એ હા હવે શાંતિ થઈ. મારા છોડી હવે ના ઘેર જતી રહી. હવે ઉપરવાળાએ મહેરબાની કરી અને આ લુગડાને તો કાલે હું જઈને હાલ્યા હોય અને ઓટો માર્યા હોય ને ભેગો થઈ ગયા હોય. તો મિત્રો આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.